સમાચારની વાત કરીએ અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં બાંગ્લાદેશની સગીરાઓને લાવી દેહ વ્યાપારના રેકેટનો પર્દાફાશ થયો છે। નોકરી આપવાને બહાને સગીરા અને તેની માતાને અમદાવાદ બોલાવાતી હતી। બાંગ્લાદેશથી ગેરકાયદે અમદાવાદ બોલાવીને દેહ વ્યાપાર કરવામાં આવતું હતું। સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેવાતી। ક્રાઇમ બ્રાન્ચે સાગર મંડલ, મોહમ્મદ ફારૂક મંડલ નામના શખ્સોની ધરપકડ કરી છે। 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને દેહ વ્યાપારમાં ધકેલી દેવાઈ। સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવી ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે સઘન તપાસ। વસ્ત્રાલ ગંગા એપાર્ટમેન્ટ ખાતે રેડ કરવામાં આવીને ત્યાં સાગર મંડલ નામના વ્યક્તિ પાસેથી કે જે મૂળ વેસ્ટ બેંગાલનો છે અને બાંગ્લાદેશે પણ એને ઘણો સારો પરિચય અને બાંગ્લાદેશ પણ જાય છે, એની પાસેથી એના કબજામાંથી 2 સગીર વયની બાળાઓને મેળવવામાં આવેલી છે અને સાથે એની માતા પણ હતી। આ જે સાગર મંડલ છે અને એનો સાથી છે મોહમ્મદ કરીમ ઉર્ફે અબ્દુલ કરીમ મંડલ। આ બંને જે છે એ બાંગ્લાદેશમાંથી આ યુવતીઓને અમદાવાદ ખાતે સારી નોકરી આપવામાં આવશે, મોલ ખાતે નોકરી આપવામાં આવશે એ પ્રકારના પ્રલોભન આપી અને અહીંયા લાવવામાં આવેલા અને અહીંયા લાવ્યા પછી આ બંને વ્યક્તિ દ્વારા પણ બંને સગીર બાળાઓનું શારીરિક શોષણ થયેલું છે અને બંનેને દેહ વેપારના ધંધામાં એમણે ધકેલી છે।